આ દાદાને તો મિત્રો સૌ બધા તમે ઓળખતા જ હશો. કાનજી દાદા વેદ સુરતમાં અત્યારે પ્રખ્યાત છે. કાનજી દાદા વેદ એ આપણને સમજાવશે કે L4-5 કોને કહેવાય, લિગામેન્ટ ની શું તકલીફ હોય છે, એ બધું આ દાદા આપણને સમજાવશે. કાનજી દાદા વેદ, બોલો તો તમે શું કહેવા માગો છો? આપણે આમાં L4-5 જે આ છે તમારું મૂકેલું, એમાં L4-5 કેને કહેવાય? આ આપણે કમરની પૂંછડીનો છે, કમરની પૂંછડીનો ભાગ. હા હા. હવે જ્યારે આપણને કોઈ વખતે ક્યાંય આપણે પડી ગયા હોય કે કાંઈ પણ થયું હોય હા તો એમાં કોઈ એમ કહે કે ભાઈ પૂંછડીનો ભાગ અમને દુખે છે, તો બરોબર. પૂંછડીનો ભાગ આ પૂંછડીનો ભાગ કહેવાય છે. હમ. બરાબર. પછી અહીંથી આપણે કરોડરજ્જુના મણકા શરૂઆત થાય. બરોબર બરાબર. આ 3 મણકા સુધી આપણે પૂંછડીનો ભાગ આવે, અહીંથી કરોડરજ્જુ ચાલુ થાય. બરોબર એટલે ટૂંકમાં અહીંથી આપણે L4 કહેવાય અને બરોબર આ L5 કહેવાય. બરોબર. એટલે અહીંયા આપણી જગ્યા પડતી હોય બે આ જોઈન્ટની સાથે. આ ઘણા ડોક્ટર એવું કહેતા હોય કે L4-5 મારે તકલીફ છે, મને દબાય છે, એવું કહેતા હોય, તો એ આ જ વસ્તુ એમ ને? હા. બરોબર છે. તો અહીંથી આપણો 4થો અને 5મો મણકો ચાલુ થાય. આપણે કમરમાં L4 અને 5, હમ. અહીંથી આપણો 4થો અને 5મો મણકો ચાલુ થાય, તો L4-5 આ કહેવાય. બરોબર. પછી આગળ એને દુખતું હોય તો 6 L4-5 6 7 બરોબર. એ આપણે આ પ્રોબ્લેમ હોય. વિશેષ તો આપણે જ્યાં સુધી કમરમાં દુખાવો હોય તો L4-5 6 7 સુધી જ આપણે પ્રોબ્લેમ થતી હોય છે. હમ. પછી આગળ આપણે જે કાંઈ તો પ્રોબ્લેમ આવે કે આપણે કરોડરજ્જુનો વાહનો ભાગ આપણે કહીએ તો બરોબર. આખી આપણી આ સર્વાઇકલ કરોડરજ્જુ કહેવાય. હા બરોબર. હવે એમાંથી ને આપણે કોઈ વખતે કોઈ આપણને વજન ઉચકાવાઈ ગયો હોય હમ. કે કોઈ આપણે સુવા ફેર થાય બરોબર. તોય પણ આ આપણે સર્વાઇકલમાં આપણે પ્રોબ્લેમ થાય. પ્રોબ્લેમ થાય છે. બરોબર છે. અને આ જે છે હમ. આપણે આ જે છે આપણે ગોળા છે. આ બરોબર છે. કમરથી નીચે આપણે પગના જે આપણે ગોળા ડોક્ટરો એમ કહેતા હોય હા કે તમારા ગોળા ઘસાઈ ગયા છે, બરોબર. કે ગોળાના ગાદી કે જે કંઈક હમ. કે આ જે છે આપણા કમરના આ બે એટલે પગના ગોળા છે. આ બરોબર છે. હવે આ ગોળા ઘસાતા નથી, પણ આની અંદર જે ગાદી હોય, બરોબર. ગાદીનો ઘસારો થાય, સ્નાયુમાં ફેલ મંડે થાય. ફેલ એટલે હમ. બ્લોકેજ થઈ ગયા હોય, સ્નાયુ મરી જવા. હમ. તો એનાથી આપણું શરીર બેલેન્સ સુકાઈ જાય, બેલેન્સ ન હોય હમ. કે આપણે હાલવા ચાલવામાં કે આપણે પડવાની બીક લાગી જાય, એવું બધું થાય. બરોબર છે. પોતે પછી બેસીને ઊભું થવું હોય તો એને તકલીફ થતી હોય. બરોબર છે. હવે આના સારું કરવું હોય આના માટે L4-5 નસ દબાતી હોય એવું ડૉક્ટરે કીધું હોય. ઘણા લોકો રિપોર્ટ કરાવીને આવતા હોય કે આ L4-5 ની મને તકલીફ છે, મારા રિપોર્ટની અંદર આ નસ દબાઈ જેવું આવે છે, તો એના માટેનો ઉપચાર શું? આપણે આ L4-5 છે. હા હવે આમાં એવું થતું હોય કે આમાં જગ્યા પડી જાય. આમ બરોબર છે. આવી રીતે આપણામાં જગ્યા પડે ને આવી રીતે ત્રિકોણાકાર થઈ જાય. આમ હમ. એટલે આ થવાથી આમાં આપણે એમ કહીએ કે ભાઈ આમાં જગ્યા પડી ગઈ છે. હમ. અથવા અને તો વ્હાઈટ જે છે હા, એ બધું ઘટતું હોય એના હિસાબે. આ બધી જે છે આપણે સર્વાઇકલ ની આ બધી ગાદી છે. આ હા ગાદી. બરોબર. ગાદી. હવે આ ગાદી આપણે ઘસાય છે. ડોક્ટર એમ કે તમારી આ ગાદી દબાય છે. હમ. તો આ ગાદી દબાતી હોય એનું કારણ એવું છે કે આ જે સર્વાઇકલ છે ને એમાં આમ જગ્યા પડી જાય આવી રીતે. બરોબર. અથવા તો કાંઈક ગાદી દબાતી હોય જો આમ થઈ જાય આવી રીતે, તે આમ પોઈન્ટ દબાઈ ગયો હોય, બરોબર. ત્યારે આપણને ઊભું થવામાં બેસવામાં આ બધી તકલીફ પડતી હોય. બરોબર છે. વાંકો વળવામાં તકલીફ પડે. હમ. તો ડોક્ટર ઘણી વખતે એવું બોલતા હોય ગાદી ફાટી ગઈ છે, ગાદી ની મરી ગઈ છે, આવું બધું કહેતા હોય. બરોબર છે. પણ ટૂંકમાં હકીકતમાં ગાદી કોઈ ફાટતી નથી, પણ એના જે સ્નાયુ હોય તૂટી ગયા હોય, બરોબર. તો એને કારણે આપણે આ પ્રોબ્લેમ થતી હોય. બરોબર. હવે એને સારું કરવું હોય તો એના માટે તમે શું ટ્રીટમેન્ટ આપો છો? એમાં સારું કરવું એના માટે અમે તમે અહીંયા આવો એટલે અમે અહીંથી જે અમારી જે પ્રોડક્ટ છે હા તો એ અમે અહીંથી પ્રોડક્ટ તમને જોયા પછી અમે એને તમને પ્રોડક્ટ આપી યુઝ કરી. એટલે મતલબમાં પ્રોબ્લેમ કઈ રીતનો છે એ પહેલા તમે ચેક કરો છો, હા, પછી એને દવા આપો છો. દવા આપી છે. બરોબર. કેટલો સમય દવાની એને આપવાની હોય? ઓછામાં ઓછું 90 દિવસ. બરોબર.
90 દિવસની અંદરમાં પણ 60 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય. બરોબર કે છે. જે અમે જે આપીએ છીએ, જે સ્નાયુ મરી ગયા હોય, સ્નાયુ ગાદી રિજેક્ટ થઈ ગઈ હોય, હા એ સર્વાઈક આખી અને ચાલુ કરવા માટે અમે દવા આપીએ છીએ. બરોબર. એટલે મતલબ તમારે કહેવાનો મતલબ એવો છે કે તમે જે દવા આપો છો ઈ દવા લીધા પછી આ જે આપણને વ્હાઈટ આની અંદર આ દેખાય છે હા, એ લુબ્રિકેટ ડોક્ટરની ભાષામાં, હા. તો એ લુબ્રિકેટ ઓછું થઈ ગયું હોય એના માટેની તમે દવા આપો છો અને સ્નાયુ ચાલુ કરવાની દવા સ્નાયુ આપો ચાલુ છો. કરવાની. બરોબર. સ્નાયુ ચાલુ કરવાની કેટલા પહેલા શરૂઆતમાં તમે મહિનાની આપો છો? કેટલા મહિના? મહિનાની આપીએ છીએ. 1 મહિનાની આપો છો. પછી 1 મહિનાની દવા લીધા પછી તમે કોઈ ટ્રીટમેન્ટ કરો છો? કઈ રીતે હોય? અમે અમારે ટ્રીટમેન્ટ કરી છે, દડાથી ટ્રીટમેન્ટ આપી છે બરોબર છે. કે દડો ઉપરથી એને ફેરવીને જે કે માનો કે આજથી આપણે જે પોઈન્ટમાં આમ જગ્યા પડી ગઈ આવી રીતે, હા હા તો અમે દડો આપીએ છીએ, પછી દંડો આપીએ. દંડા આપવાથી અમે પ્રેશર આપીએ ને, હા હા પ્રેશર આપવાથી એ જગ્યાની જે અમે ચેન્જ કરી દઈએ, બરોબર. એટલે જે જગ્યાએ મતલબ થોડુંક આગા પાછું થઈ ગયું હતી સેટ કરી સેટ દો છો. કરી દેવાનું. બરોબર. એ જાતે જ તમે ટ્રીટમેન્ટ જાતે આપો જ, છો? જાતે જ. ઓકે મિત્રો, આ કાનજી દાદા વેદની આપણે આ વાત સાંભળી બધી, અને એની પાસેથી આપણે જાણ્યું કે ઘણા લોકોને રિપોર્ટ કરાવતા હોય કે એને કમરમાં નસ દબાય છે, ઓપરેશન કરાવવું પડશે, સર્જરી કરાવવી પડશે. તો આ દાદાની વાત ઉપરથી આપણને એવું લાગે છે કે સર્જરી કરાવવી પડે દાદા તમારી દવા લીધા પછી? સર્જરી કરાવી નથી પડતી. કોઈ સર્જરી નથી કોઈ આવતી? સર્જરી નહીં. મારી ફક્ત ને ફક્ત હાથની કળાથી જ અમે આખો કમ્પ્લીટ આખી કમર, સર્વાઇકલ છે, એ બધું અમે કમ્પ્લીટ કરીએ છીએ. તમારા હાથની કળાથી જ કરો છો? હાથની કળાથી. ઓકે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને જરૂરિયાતમંદ સુધી આ વિડીયાને પહોંચાડજો. આ દાદા છે કાનજી દાદા વેદ, સુરતના છે. બરોબર. તો જે લોકોને આવી તકલીફ હોય એના સુધી વિડીયોને શેર કરજો, પહોંચાડવામાં મદદરૂપ થજો. થેન્ક યુ.